નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં આગળ પાઠ ભણ્યા ફૈઝાન અને લક્ષ્મીવાળો. બરાબર, કેવી રીતે ફૈઝાન તેનો રસ્તો ભૂલી ગયો હતો, લક્ષ્મી તેની મદદ કરી. બરાબર, ચલો આજે તેના સવાલ જવાબ જોઈશું આપણે. પહેલો સવાલ, વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? ફૈઝાન ક્યાંથી આવેલો હતો? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. તો ફૈઝાન તમિલનાડુથી આવેલો હતો, અથવા તો ફૈઝાન તમિલનાડુનો હતો. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરતી હતી? નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી હતી નહીં. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? શું ફૈઝાન ગુજરાતી બોલી રહ્યો હતો કે બોલી શકતો હતો? તો નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ફૈઝાન ગુજરાતી બોલી શકતો હતો નહીં. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવ જે અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે તળાવનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોધિયું તળાવ, જેને દૂધિયું વંચાય. ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયું તળાવ, એટલે કે તે તળાવનું નામ દૂધિયું તળાવ હતું. ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ? શું ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? તો યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ, કે હા, ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી. છઠ્ઠું છેલ્લું, વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? ફૈઝાન ગીરથી ક્યાં ગયો હતો? તો તમે જોયું હતું કે જે લક્ષ્મીના પપ્પા હતા તેણે ફૈઝાનને જુનાગઢની બસમાં બેસાડ્યા હતા. તો શું લખાય? ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. તો આ ચોપડીમાં જે 6 પ્રશ્નો આપ્યા હતા પાઠના એ આપણે કર્યા. હવે આપણે સ્વાધ્યાયપોથીના પ્રશ્ન કરીએ. ચલો સ્વાધ્યાયપોથીના પ્રશ્નો જોઈએ. એમાં પહેલો ફકરો છે, ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરથી લઈને ક્યાં સુધી વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ ત્યાં સુધીનો ફકરો છે. બરાબર, એટલે એના સવાલ જવાબ આપણને આપેલા છે. તો એ તો એમાં જો આ 1, 2 અને 3 સવાલ જવાબ તો અંદર આવી જ ગયા. જેમ કે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? તો નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. આ 3 પ્રશ્નો આપણે આગળ ચોપડીના પ્રશ્નોમાં જોયા, એ આવી ગયા છે. બરાબર, ચલો ચોથો, વોટ ઇઝ ફૈઝાન? ફૈઝાન શું છે? ફૈઝાન શું છે? તો લખવાનું, ફૈઝાન ઇઝ એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. જો પ્રથમ, ફૈઝાન ઇઝ એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. પાંચમું, ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? લક્ષ્મી કયા ધોરણમાં અભ્યાસ કરતી હતી? તો અહીંયા છે જુઓ, લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. વાય ડીડ ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ? શા માટે ફૈઝાને લક્ષ્મીની મદદ માંગી? તો લખવાનું, ફૈઝાન આસ્કડ લક્ષ્મી ટુ હેલ્પ હિમ બીકોઝ હી હેડ લોસ્ટ હિઝ વે ઇન ધ ફોરેસ્ટ. ફૈઝાને લક્ષ્મીની મદદ માંગી કારણ કે તે જંગલમાં પોતાનો રસ્તો ભૂલી ગયો હતો. ફૈઝાને લક્ષ્મીની મદદ માંગી કારણ કે ફૈઝાન જંગલમાં પોતાનો રસ્તો ભૂલી ગયો હતો. બરાબર, ચલો વિકલ્પો. પહેલો વિકલ્પ, ફૈઝાન ઇઝ એ ખાલી જગ્યા. તો શું હતો? વાઇલ્ડ લાઇફ વોચર હતો, ફેશન વોચર હતો, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર હતો કે ફેશન ફોટોગ્રાફર હતો? તો શું હતો? વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. બી જવાબ આવશે. ફૈઝાન ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. ફૈઝાન ક્યાંથી હતો? ચેન્નઈથી હતો, બી તમિલનાડુથી હતો, સી કેરલાથી હતો કે ડી કર્ણાટકાથી હતો? તો અહીંયા શું છે? હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. ક્યાં છે? હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તો એ ક્યાંથી આવેલો હતો? બી તમિલનાડુથી. ક્યાંથી? તમિલનાડુથી. ત્રીજું, ફૈઝાન વેન્ટ ટુ ખાલી જગ્યા. ફૈઝાન વેન્ટ ટુ ખાલી જગ્યા. તો ક્યાં ગયો હતો ફૈઝાન? લક્ષ્મી ફોરેસ્ટ, કાઝીરંગા ફોરેસ્ટ, કોર્બેટ ફોરેસ્ટ કે ગીર ફોરેસ્ટ? તો ક્યાં ગયો હતો? ગીર ફોરેસ્ટ. ક્યાં ગયો હતો? ગીર ફોરેસ્ટ. શું આવશે જવાબ અહીંયા? ડી.
લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ખાલી જગ્યા. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ખાલી જગ્યા. તો શું આવશે? લક્ષ્મી શું બોલી શકતી ન હતી? ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત? બરાબર, તો શું આવે? એ, ઇંગ્લિશ. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. એ આવશે જવાબ. કેટલો આવશે? એ. પાંચમું, ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ખાલી જગ્યા. ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ખાલી જગ્યા. તો શું આવશે? ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત? ફૈઝાન શું સમજી શકતો ન હતો? એને કઈ ભાષા સમજમાં આવતી ન હતી? તો શું આવશે? ગુજરાતી. જવાબ શું આવશે? બી, ગુજરાતી. હવે બીજો ફકરો, ફૈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે થી લઈને ફૈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી. બરાબર, ચલો એમાં એક જ પ્રશ્ન આપેલો છે, વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન? ટુ વોક ઓન એટલે ના પર ચાલવું. લક્ષ્મીએ ફૈઝાનને સેના પર ચાલવાનું કહ્યું? તો લખવાનું, લક્ષ્મી આસ્કડ ફૈઝાન ટુ વોક ઓન ધ કેડી. લક્ષ્મીએ ફૈઝાનને કેડી ઉપર ચાલવાનું કહ્યું. ચલો હવે ત્રીજો ફકરો, ફૈઝાન સેઝ લક્ષ્મી ઓન વિચ કેડી થી લઈને લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ. ચલો, વોટ વોઝ ધ બનિયાન ટ્રી કોલ્ડ? જે પીપળનું ઝાડ હતું તેને શું કહેવામાં આવતું હતું? તો ધ બનિયાન ટ્રી વોઝ કોલ્ડ ભૂતિયો વડ. એટલે કે વડનું કે પીપળનું ઝાડ હતું તેને શું? ભૂતિયો વડ કહેવામાં આવતું હતું. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? તે જે ડુંગર હતો તેને શું કહેવામાં આવતું હતું? તો ધ હિલ વોઝ કોલ્ડ રૂપાળો ડુંગર. તે ડુંગરને રૂપાળો ડુંગર કહેવામાં આવતો હતો. ખબર પડી? ચલો, વિકલ્પો એમાં બે છે. પહેલું, ધ બનિયાન ટ્રી ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. તો વાંકાળો ડુંગર, ભૂતિયો વડ કે રૂપાળો ડુંગર? બનિયાન ટ્રી, તો શું આવશે? ભૂતિયો વડ. શું આવશે? ભૂતિયો વડ, સી. બીજું, રૂપાળો ડુંગર ઇઝ ધ નેમ ઓફ ધ ખાલી જગ્યા. રૂપાળો ડુંગર એ આનું નામ હતું. તો શેનું નામ હતું? એક નદીનું, રિવર એટલે કે નદીનું, હિલ એટલે કે ડુંગરનું, અ ટ્રી એટલે કે એક વૃક્ષનું, એનિમલ એટલે કે એક પ્રાણીનું. તો શું આવશે? હિલ, એક ડુંગરનું. રૂપાળો ડુંગર ઇઝ ધ નેમ ઓફ અ હિલ. શું આવશે? જવાબ બી. બરાબર, આપણે 3 ફકરા ભણ્યા. આગળના ફકરા આવે નેક્સ્ટ વિડીયોમાં ચલાવી દઈશું આપણે.